સહજ ન્યૂઝ. કાલોલના નેસડા ગામે તંત્રની ઘોર બેદરકારી. ડેરી પાસે ખુલ્લી ગટરમાં ખાબકતી ગાય. 2 કલાકના મેગા રેસ્ક્યુ બાદ થયો આબાદ બચાવ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નેસડા ગામમાં તંત્રની બેદરકારીના કારણે ગંભીર દુર્ઘટના સર્જાતા બચી ગઈ છે. ગામની ડેરી નજીક લાંબા સમયથી ખુલ્લી અથવા અસુરક્ષિત હાલતમાં રહેલી ગટરમાં એક ગાય અચાનક ખાબકતા ઘટનાને કારણે ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાલોલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ અને જેસીબી મશીન ઘટના સ્થળે પહોંચ્યા અને ફાયર જવાનો તેમજ સ્થાનિક લોકોની ભારે જહેમત બાદ અંદાજે 2 કલાક સુધી ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશનમાં ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટનાએ ગામમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડેરી જેવા વ્યસ્ત સ્થળે લાંબા સમયથી ખુલ્લી ગટર હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. સદનસીબે આ વખતે એક પશુનો આબાદ બચાવ થયો, પરંતુ અહીં બાળક, વૃદ્ધ, રાહદારી અહીં ખાબકે તો મોટી જાનહાનિ પણ થઈ શકે તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો અને પશુ પ્રેમીઓએ જવાબદાર તંત્ર સામે રોષ વ્યક્ત કરી ખુલ્લી ગટર પર તાત્કાલિક મજબૂત ઢાંકણું મૂકવાની તેમજ અન્ય ખુલ્લી ગટરો અને જોખમી સ્થળોની પણ તાત્કાલિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. રિપોર્ટર સાગર સોલંકી, સહજ ન્યૂઝ, કાલોલ.